3.0ની પહેલી કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ। પ્રધાનમંત્રી આવાસ પર બેઠકમાં મોદી સરકારના 30 પ્રધાનો હાજર। અમિત શાહ, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજસિંહ, અન્ય પણ દિગ્ગજો જેમણે આ મંત્રી પદના શપથ લીધા છે એ તમામ ઉપસ્થિત રહ્યા છે। 30 કેબિનેટ પ્રધાન અને જેમાં હવે એ જોવાની તૈયારીમાં છે કે કોને કયું પદ આપવામાં આવે છે। સૌ કોઈની નજર છે જે કેન્ડિડેટે એટલે કે વિનિંગ કેન્ડિડેટ કે જેમણે મંત્રી પદના શપથ લીધા છે એમાંથી કોને કયું ખાતું આપવામાં આવે છે હજુ સુધી તો સસ્પેન્સ છે અને શપથના 21 કલાક પછી ખાતાની ફાળવણી થઈ નથી। 20 વર્ષમાં પહેલી આ ઘટના જ્યાં ખાતાની રાહ જોતા પ્રધાનો ગૃહ, નાણાં, રક્ષા, વિદેશ મંત્રાલય કોને મળશે તે અંગે સસ્પેન્સ। અમિત શાહ અને રાજનાથસિંહને કયું ખાતું મળશે, નિર્મલા સીતારમણ, એસ જયશંકરના ખાતાને લઈને પણ સસ્પેન્સ છે। શું મનસુખ માંડવિયા અને CR પાટીલને મળશે મહત્વના ખાતા, મોટા નેતાઓના ખાતા રિપીટ થશે કે નવી જવાબદારી મળશે તેને લઈને સસ્પેન્સ છે। તો પ્રથમ કેબિનેટની બેઠક અત્યારે ચાલી રહી છે અને તમામ એ મંત્રી પદના શપથ જેમણે લીધા છે તમામ સાંસદો આ પરિષદમાં એટલે કે આ બેઠકમાં ઉપસ્થિત છે અને આ છેલ્લી ઘડીની અત્યારે એ નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે કોને કયું ખાતું આપવું। જોકે એ નક્કી પણ થઈ જશે। 20 કલાક થઈ ચૂક્યા છે, લગભગ આજે અથવા આવતીકાલ સુધીમાં તેની ઉપર ક્લેરિટી પણ આવી જશે। સતત ત્રીજી વાર જીતની